નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં આજે વાત કરીશું નવા વર્ષની. અને નવા વર્ષના રાજ્યમાં જ્યાં તોડાઈ રહી છે એક નવી આફત. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ મુશ્કેલી બનીને આવ્યો છે. અને હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ શકે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ બાદ રાજ્યમાં માવઠાનો કહેર વધશે અને 11 કરતાં વધુ જિલ્લામાં વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની જ શક્યતાઓ રહેશે. એટલું જ નહીં, ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આમ આગામી દિવસોમાં ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે. ત્યારે જુઓ નવા વર્ષે કેવી રીતે ત્રાટકી શકે આ નવી આફત. આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી સંકટ. દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠાની ઘાત તોડાઈ રહી છે. 25 ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. હાલ ગુજરાતની આસપાસ જે વરસાદી સિસ્ટમ મજબૂત થઈ છે, જેના કારણે રાજ્યમાં વરસાદી શક્યતાઓ ઊભી થઈ રહી છે. નવા વર્ષે માવઠાની આફત. દક્ષિણ ગુજરાતમાં કમોસમી મુશ્કેલી. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે કહેર. સાત દિવસ સુધી રહેશે વરસાદી માહોલ. પચીસ ઓક્ટોબર બાદ વધશે વરસાદનું જોર. દિવાળીએ વરસાદ આવ્યો અને હવે નવા વર્ષે પણ વરસાદના મંડાણ રહેશે. હવામાન વિભાગની જે નવી આગાહી સામે આવી છે તે ખૂબ જ ચિંતા વધારનારી છે. સૌથી વધુ મુશ્કેલી ખેડૂતોની વધી શકે છે. ધરતીપુત્રો પર માવઠાની આફત વરસી શકે છે. એટલું જ નહીં, 25 ઓક્ટોબર બાદ તો રાજ્યમાં ચોમાસા જેવો જ માહોલ જામી શકે છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે. સૌથી પહેલા સાંભળો માવઠાને લઈને શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી, જે બાદ આપને બતાવીશું આખરે કેમ ઓક્ટોબરમાં જામ્યો છે अगस्त जेवो माहौल. आगे का अगले 7 दिन के लिए यहाँ पर 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में. मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं. और उत्तर गुजरात में जो 3 जिला है, इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए. 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है. उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा. दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में. डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा. અમદાવાદમાં દિવાળીથી જ વાતાવરણમાં પલટો આવ્યો. અમદાવાદમાં વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું અને આગામી 5 દિવસ સુધી પણ આવું જ વાતાવરણ રહેશે. જો કે અમદાવાદમાં હાલ વરસાદની કોઈ શક્યતાઓ નથી. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा. उच्चतम तापमान 36 डिग्री सेंटीग्रेड और न्यूनतम तापमान 23 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. और अगले 7 दिन के लिए उच्चतम तापमान और निम्नतम तापमान में कोई बड़ा बदलाव नहीं है. और जो बारिश का स्थिति है अभी गुजरात स्टेट में 24.8 mm बारिश हुआ है. जो सामान्य बरसात है 16.7 mm है और 49% अभी पॉजिटिव डिपार्चर है.
હાલ ગુજરાતની આસપાસ 2 વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઓક્ટોબરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. હજુ પણ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આફત જોવા મળશે. अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान और आसपास में परसिस्ट कर रहा है. इसका जो एक्सटेंस है अप टू 3.1 किलोमीटर अबव मीन सी लेवल. और जो एक WD एज ए ट्रफ मिडिल एंड अपर ट्रोपोस्फेयर में पास कर रहा है. अभी ये 5.8 अबव मीन सी लेवल ये पास कर रहा है. इसका जो रनिंग स्टेटस है, लॉन्गिट्यूड है 68 डिग्री ईस्ट और जो लेटिट्यूड है 25 डिग्री नॉर्थ. નવેમ્બરમાં પણ રહેશે વરસાદી માહોલ. અંબાલાલ પટેલની સૌથી નવી આગાહી. અરબી સમુદ્રમાં બનશે મજબૂત સિસ્ટમ. છેલ્લા 7 દિવસ થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં પણ માવઠાના કહેરથી રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી દિવસમાં બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે, જે બાદ અરબી સમુદ્રમાં પણ એક મજબૂત સિસ્ટમ ઊભી થશે. આ બંને સિસ્ટમના કારણે 4 નવેમ્બર સુધી ચોમાસા જેવો માહોલ સર્જાશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળવાયું કે ક્યાંક છાંટા થવાની શક્યતા છે, અથવા તો ક્યાંક હવામાનમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત થઈને તારીખ 27, 28 અને 29 તારીખમાં લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં આ સિસ્ટમ આવશે અને તારીખ 19થી અરબ સાગરમાં જે હલચલ વધી છે આ હલચલને વેગ મળશે અને ધીરે ધીરે આ સિસ્ટમના અસરના કારણે અરબી સમુદ્રમાં પણ તોફાન બનવાની શક્યતા રહેશે. ઓક્ટોબરના અંતમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેને લીધે દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ થશે. બંગાળના ઉપસાગરમાં 18 નવેમ્બર બાદ બીજું એક વાવાઝોડું બનવાની શક્યતાઓ રહેશે, જેની અસર પણ ગુજરાતના વાતાવરણ પર થશે. આ મહિનાના અંતમાં 27 તારીખથી 5મી નવેમ્બર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ જ અરસામાં ઉત્તર ભારતમાં એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને જેઠધરા દક્ષિણાવર્તી થવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 27મી ઓક્ટોબરથી 5મી નવેમ્બર વચ્ચે દેશના કેટલાક ભાગોમાં અને રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે, જેની અસરના કારણે અને અરબ સાગર અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે આ બધાના જાણ્યા અજાણ્યા કેટલાક બોર્ડોના લીધે ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા રહેશે. આમ માવઠાનો કહેર આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે છે. શિયાળામાં પણ ચોમાસાથી રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી. બ્યુરો રિપોર્ટ, TV9.